1959 અંદર જ્યારે શેત્રુંજય ડેમ બનાવવામાં આવ્યો ત્યારથી આ તાલુકાના આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ આખી બદલાઈ ત્યારે આ કૃષિ કોલેજની માંગણી કરવામાં આવે, બીએસસી સાયન્સ કોલેજની માંગણી કરવામાં આવે ત્યારે એમ કહે છે કે અમે વાત કરશું પણ વાત કરતા નથી. દરખાસ્ત અમે કરવાનું કહી છે તો દરખાસ્ત પણ કરતા નથી. તો આવું કેમ કરે છે? કારણ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની કમાણી બંધ ન થાય ને, એના પાટિયા, એના રળવાવાળા, એના જે આલ્યા માલ્યાને જમાલ્યા છે ને, એની કમાણી બંધ થઈ જાય ને એટલા માટે એ સરકારી કોલેજો, સાયન્સ કોલેજો શરૂ નથી કરતા તાલુકા કક્ષાએ. પાવઠી જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર મહેમાનશ્રીઓ, તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિના સન્માનનીય પ્રમુખશ્રી, તળાજા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, એવા જ અહીંયા ઘોઘા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી, સાથે અહીંયા ઉપસ્થિત તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી, મારી સાથે અહીંયા ઉપસ્થિત એવા ચારેય ઉમેદવારશ્રી, ભાઈ શ્રી રામશંકરભાઈ પીપરલા સીટથી ચૂંટણી લડે છે, પાવઠી સીટથી કુશાભાઈ ચોપડા, દેવલી તાલુકા પંચાયત સીટ ઉપરથી વનાભાઈ વેગડ, અને સાથે અહીંયા ગોરખી તાલુકા પંચાયત સીટ ઉપરથી લડતા ઉમેદવાર એવા ભાઈ શ્રી હરજીભાઈ ડોડિયા, અને વિશેષમાં આ વિસ્તારનો અડધી રાતનો હોકારો જેઓ છેલ્લા 20 વર્ષથી સતત લોકસંપર્કમાં રહી લોકોની સેવા કરતા, મોતિયાના કેમ્પ કરતા એવા સન્માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારિયા સાહેબ, સાથે વિશેષમાં અહીંયા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ કેપી તાંજલા સાહેબ, ઈશ્વરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી આરડી ઝાલેરા સાહેબ, પાદરીગો ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દશરથસિંહભાઈ, વિશેષમાં અહીંયા સર્વે ઉપસ્થિત ગોરખી ગામના આગેવાનશ્રીઓ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ અને આ 12 ગામથી 18 વર્ષના વધારેલા યુવાન દોસ્તો, વડીલો અને મારા સાથી મિત્રો, આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌ આવ્યા છો ત્યારે આપ સૌને બે હાથ જોડીને આપ ખૂબ સૌ લોકોનો હૃદયપૂર્વક હું અહીંયા અભિનંદન અને હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા ઘણી બધી વાત કરવામાં આવી. મારા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠોડ દ્વારા પણ ખૂબ સરસ મજાની વાત કરવામાં આવી. ભાઈ યુવક કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ નકુમ દ્વારા પણ ખૂબ સરસ મજાની યુવાનોને થતા ગુજરાત સરકારની અંદર જે અન્યાય છે એની પણ વાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે, જ્યારે ચૂંટણીઓ આવશે ગામડાના સમસ્યાઓની વાતો થતી હોય છે મોટા ભાગે. જ્યારે સરકારમાં જે પાર્ટી હોય, જે પક્ષ હોય, એ પોતાની વાત કામની વાત કરતી હોય છે. આ ચૂંટણી છે ને એ 5 વર્ષે લોકોનો હિસાબ કરવાનો દિવસ એટલે ચૂંટણી, મતદાનનો દિવસ. મતદાનના દિવસની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે 5 વર્ષ પહેલા જે લોકોએ મને વચન આપ્યા હતા એ વચનમાંથી આ લોકોએ કેટલા વચન પૂરા કર્યા છે. જો એ વચન પૂરા ન કર્યા હોય તો એને તમારા ઘરે મત માગવા માટે આવે ત્યારે તમને ચોક્કસ પૂછજો કે 5 વર્ષની અંદર તમે જે કામ કર્યા છે એનો હિસાબ માગજો. ક્યારેક અહીંયા ચૂંટણીના સમયે ધર્મના નામે આપણને મત લઈ જાય છે, ક્યારેક હિન્દુ મુસ્લિમ સમાજના નામે મત લઈ જાય છે, ક્યારેક આપણા તે સમાજની અન્ય પેટા જ્ઞાતિઓના વૈમનસ્ય ઊભા કરાવીને મત લઈ જાય છે. આ લોકોનો રામ નો મરે કે રહીમ નો મરે, એને તો મતનું તરભાણું ભરાય, એની હારે મતલબ છે, એને કોઈ સમાજ હારે મતલબ નથી. ચૂંટણી આવે અને સમાજ સાંભળે, આ એ માની લોકો છે, એને સત્તા હારે મતલબ છે અને બીજું કઈ મતલબ નથી. સ્થાનિક સ્વરાજની અંદર ત્રિસ્તરીય માળખું હોય છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. આ સ્થાનિક લોકોના પ્રશ્નોનો અવાજ ઉઠાવવા માટે આ સ્તર બનાવવામાં આવેલું છે, પંચાયતી રાજ. આજે એક પણ ગ્રામ પંચાયતનો સરપંચ હોય એ બોલી શકતા નથી, રજૂઆત કરવા જાય તો એને સાંભળવામાં નથી આવતી.
તાલુકા પંચાયતનો સભ્ય હોય તો એને સાંભળવામાં નથી આવતો, જિલ્લા પંચાયતના સભ્ય હોય તો એનો નથી સાંભળવામાં આવતા. આવું કેમ થાય છે? છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતની અંદર એક બાજુ વિકાસની વાત કરે છે, આજે તમે આ રસ્તા જોઈ લો. કેમ આવું આપણી સાથે કેમ આવો અન્યાય કરવામાં આવે છે? વિકાસ કોને કહેવાય? છેવાડાના માનવીને જે સુવિધા મળે, એ શહેરના માનવીને જે સુવિધા મળતી હોય પોષ વિસ્તારમાં સારા એરિયાની, એ છેવાડાના જ્યારે માનવીને સુવિધા મળે એને વિકાસ કર્યો કહેવાય. 2-5 ગણા ગાંઠા લોકોના જે કામ કરે અને વિકાસ કરે, પોતાની જે વાત પોતાનો વિકાસ કરે, પોતાની સરકારનો વિકાસ કરે, એ વિકાસ ન કરાય. સામાન્ય છેવાડાના માનવીનો જ્યારે વિકાસ થતો હોય એને વિકાસ કહેવાય. અહીંયા ખૂબ સરસ મજાની બધાએ બહુ સરસ મજાની વિદ્યાર્થીલક્ષી વાત કરી, ત્યારે હું વિદ્યાર્થીલક્ષી તરીકે તમને વાત કરું. મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીની અંદર 2017-18થી લઈ અને 2022 સુધી મેં ભાવનગર યુનિવર્સિટીના આ વિસ્તારના સર્વપ્રથમ યુવાન તરીકે મેં સેનેટ સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરેલું છે. જ્યારે વિદ્યાર્થીઓને જૂન જુલાઈ એડમિશન ન લેવાનું હોય, કોલેજની હોય, બીએસસી હોય, બીકોમ હોય, બીએ હોય, એની અંદર અલગ અલગ વિષયની અંદર એડમિશન લેવાના હોય છે. એક બાજુ ગામડાની અંદર વિદ્યાર્થીને બહાર ભણવા જવા માટે તળાજા જવું પડે, ભાવનગર જાય. તળાજા કોલેજની અંદર ભણવા જવું છે, પણ એને જે વિષય જે હોય છે પસંદગીના, એ વિષયમાં એડમિશન નથી મળતું, એટલે એને ભાવનગર જવું પડે છે. અને ભાવનગર જ્યારે જાય છે ત્યારે એને સેલ્ફ ફાઇનાન્સ ખાનગી કોલેજો ફી ઉઘરાવતી કોલેજોમાં એડમિશન લેવા પડે છે મજબૂરીમાં. એક મહિનાનો એવરેજ ખર્ચ વિદ્યાર્થીના માતા પિતાને 5-5 હજાર રૂપિયા ભોગવવો પડશે. વર્ષે 50-50 હજાર રૂપિયા જેટલી ફી ખર્ચા ભોગવવા પડે છે. તો સરકારની અંદર કેમ સરકાર સામું નથી જોતી? તળાજાની અંદર સરકારી કોલેજ આવેલી છે. આ સરકારી કોલેજની અંદર ઘણા બધા એવા વિષયો હોય છે કે જેની અંદર વિદ્યાર્થીને ભણવું હોય છે પણ એડમિશન નથી મળતું. તો કેમ આવું થાય છે? 5 વર્ષ સુધી સેનેટ મેમ્બર તળાજાની અંદર સરકારી કોલેજમાં દર વખતે 60 જેટલી સીટો બંને કોલેજની અંદર હું એડમિશનની પ્રક્રિયા પૂરી થાય પછી લાવતો અને વિદ્યાર્થીઓને એડમિશન અપાવતો હતો. કારણ કે મેં આ વિસ્તારની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિને મેં જાણી છે. અહીંનો સંઘર્ષ, અહીં જે લોકો ખેતમજૂરી કરીને જીવન ગુજારતા, ખેડૂત ખેતી કરીને જે જીવન ગુજારતા લોકોની વાસ્તવિકતા મેં અનુભવી છે. એટલે તમારા સામે આજે વાત કરવા આવ્યા છે. જો એને કરવું જ હોય તો તળાજાની અંદર સાયન્સ કોલેજ કેમ નથી આપતા? જો એને વિકાસ કરવો જ છે તો તળાજાની અંદર કૃષિ કોલેજ કેમ નથી આપતા? હું ઘણા સમયથી માંગણી કરતો યુનિવર્સિટીની અંદર કે તમે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલો કે તળાજા તાલુકો આખો ખેતી પ્રધાન તાલુકો છે. સૌથી સારો 1959ની અંદર જ્યારે શેત્રુંજય ડેમ બનાવવામાં આવ્યો ત્યારથી આ તાલુકાના આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ આખી બદલાઈ. ત્યારે આ કૃષિ કોલેજની માંગણી કરવામાં આવે, બીએસસી સાયન્સ કોલેજની માંગણી કરવામાં આવે, ત્યારે એમ કહે છે કે અમે વાત કરશું પણ વાત કરતા નથી. દરખાસ્ત અમે કરવાનું કહી છે તો દરખાસ્ત પણ કરતા નથી. તો આવું કેમ કરે છે? કારણ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની કમાણી બંધ ન થાય ને, એના પાટિયા, એના રળવાવાળા, એના જે આલ્યા માલ્યાને જમાલ્યા છે ને, એ એની કમાણી બંધ થઈ જાય ને, એટલા માટે એ સરકારી કોલેજો સાયન્સ કોલેજો શરૂ નથી કરતા તાલુકા કક્ષાએ. સમય ટેકનોલોજીનો આવ્યો છે, બધાને છોકરાઓને સાયન્સ ભણવું છે, તો એ આપણને જે આર્ટ્સ ફેકલ્ટીમાં લઈ જાય છે. આવું કેમ? કારણ કે સરકારની નિયત જે છે એ સાફ નથી મિત્રો. એને લોકો ખાનગીમાં ભણે અથવા તો ભણતા ભણતા ઘરે બેસી જાય, આવા બધા પ્રયત્નો કરે છે. ભાવનગર યુનિવર્સિટીની અંદર આજથી 4 વર્ષ પહેલા એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ જે હાલતું હતું એને બંધ કરી દેવામાં આવ્યું હતું. બાહ્ય અભ્યાસક્રમ વિભાગ કહેવાય, જે ઘર બેઠા ભણી શકાય. હવે ઘણા બધા પ્રયત્ન કર્યા, ચાલુ અભ્યાસક્રમ કેમ બંધ કરી દો, ડિપાર્ટમેન્ટ હું કામ બંધ કરો છો? ત્યારે એમ કહેતા કે મંજૂરી લેવી પડે આ છે. તો મેં કીધું 1979 થી આ અભ્યાસક્રમ ચાલુ હતા, ડિવિઝન ચાલુ છે.
3 વર્ષ સુધી સતત અમે આંદોલનો કર્યા, રજૂઆતો કરી, રાજ્ય સરકારમાં પત્રો લખ્યા, ન કર્યું. અને છેલ્લે જ્યારે અમારી વાર્ષિક બજેટ મિટિંગ હતી ત્યારે એની અંદર અમે બધા સેનેટ મેમ્બરો જે હતા વિદ્યાર્થી ભાગ, કોંગ્રેસના વિદ્યાર્થી ભાગના, અમે એનો વાંધો ઉઠાવ્યો, એનો વિરોધ દર્શાવ્યો. અમે એવું કીધેલું કે જ્યાં સુધી આ એક્શનલ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે તમારું બજેટ પસાર કરવા નહીં દઈએ. ત્યારે અમારી દરખાસ્ત લેવામાં આવીને પછી આ એક્શનલ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું.